સુરતના માન દરવાજા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પુષ્પાંજલિ અર્પણ કરી. સમગ્ર દેશમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહી છે. દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની યાદમાં સુરતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સુરત શહેરના માન દરવાજા ખાતે આવેલા ડોક્ટર આંબેડકરના સ્મારક સ્થાને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહીને તેમના વિઘ્નહર્તા કાર્યને નમન કરતું પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં શહેરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, રાજનેતાઓ અને સામાન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જન્મ જયંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીઓ, સૂત્રોચ્ચાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સ્થળે જય ભીમના નારાઓ સાથે ગુંજા અને જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તુમ્હારા નામ રહેગા જેવી પ્રેરણાદાયક લાઈનો લોકોના હોઠે હતા. આ અવસરે વિવિધ સમાજસેવી સંસ્થાઓએ પણ ડોક્ટર આંબેડકરની વિચારધારાને યાદ કરીને ભવિષ્યની પેઢીઓને તેમના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપતી પ્રવૃત્તિઓ યોજી. આજે સમગ્ર સુરત શહેરમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ સમાજો તરફથી એક સંકલ્પ લેવાયો કે સમાજમાં સમાનતા, ભાઈચારો અને બંધુત્વનું વાતાવરણ જળવાઈ રહે. भारतीय संविधान के निर्माता बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर जी की जयंती पे बहुत बहुत शुभकामनाएं. बाबा साहेब आंबेडकर एक જ નારો દેશની ચારેય દિશાઓમાં લાગતો હોય છે કે જબ તક સૂરજ ચાંદ रहेगा બાબા તેરા નામ रहेगा. આજે બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરીને સૌ સમાજને સુખી, શાંતિ અને સલામતી અર્પે તેવી પ્રાર્થના કરી છે. કેમેરામેન અનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.